મહત્વના સમાચાર પર નજર કરીશું। વન નેશન વન ઇલેક્શન મુદ્દે આજે બીજા દિવસે બેઠકોનો દોર શરૂ છે। સંયુક્ત સંસદીય સમિતિએ કોંગ્રેસની સાથે બેઠક કરી। કોંગ્રેસના આગેવાનો સાથે 25 મિનિટ સુધી બેઠક કરી અને મંતવ્ય લીધા। બેઠકમાં કોંગ્રેસના અગ્રણીઓએ પોતાના વિચારોને પણ રજૂ કર્યા। બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા, અમીબેન યાજ્ઞિક પણ સામેલ છે। ડેવલપમેન્ટ વર્ક અને નિર્ણયો હોય છે એ એટલા સમય પૂરતા ક્યાંય અટકતા નથી। એવા સંજોગોમાં કોડ ઓફ કન્ડક્ટના નામે પણ જે વાત કરવામાં આવી છે, હું માનું છું કે આમાં કયા યોગ્ય નથી। ત્યારે અમે આ બિલનો વિરોધ કરીએ છીએ। આ દેશનું જે ફેડરલ સ્ટ્રક્ચર છે એની વિરુદ્ધમાં છે, બંધારણની ભાવનાઓની વિરુદ્ધમાં છે। રાજ્ય સરકારની જે વિધાનસભાઓ છે એના અધિકારોને સીમિત કરવા વાળું બિલ છે, સત્તાનું કેન્દ્રીકરણ કરવા વાળું બિલ છે અને એની પાછળનો જે હિડન એજન્ડા છે એનાથી રાજ્યોની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જે મુદ્દાઓ છે, જે લોકોનો મતનો અધિકાર છે એ સીમિત થઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ છે। એટલે એનો અમે વિરોધ કરીએ છીએ। તો કોંગ્રેસના આગેવાનો કે જેમની પાસેથી પણ મંતવ્યો લીધા, અમિત ચાવડા જેમની પ્રતિક્રિયા સામે આવી, મધુસૂદન મિસ્ત્રી જેઓ પણ અહીંયા ઉપસ્થિત અને સમયગાળો નિશ્ચિત હોવાની વાત પણ કરવામાં આવી। વન નેશન વન ઇલેક્શન મુદ્દે એક મહત્વની બેઠક। સંસદીય સમિતિ કે જેમને આ મહત્વની બેઠક કોંગ્રેસના આગેવાનો પાસેથી મંતવ્ય લેવામાં આવ્યા છે। બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા, અમીબેન યાજ્ઞિક કે જેઓ પણ સામેલ થયા। વન નેશન વન ઇલેક્શન કે ખૂબ મહત્વની બેઠક કોંગ્રેસના નેતાઓ કે જેમણે પણ પોતાનો પક્ષ રજૂ કર્યો છે। બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા, અમીબેન યાજ્ઞિક સામેલ, તો મધુસૂદન મિસ્ત્રી, લાલજી દેસાઈ સહિતના નેતાઓએ કોંગ્રેસનો પક્ષ રજૂ કર્યો। કોંગ્રેસનો જે વિરોધ છે એ બિનતાર્કિક વિરોધ છે, કારણ કે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીની કમિટીએ, હાઈ લેવલ કમિટીએ આખા દેશના અલગ અલગ સેક્શન ઓફ ધ સોસાયટીનો અભ્યાસ કર્યો છે। જુદા જુદા દેશોમાં પણ જે ચૂંટણીઓ થાય છે એનો પણ અભ્યાસ થયો છે અને કુલ મળીને એના લીગલ ઓપિનિયન પણ લેવામાં આવ્યા છે। તો ઇલેક્શન કમિશન અને કેન્દ્ર સરકાર પાસે આ પાવર બી છે। આર્ટિકલ 324માં પણ આ પાવર છે અને બીજા અનેક આર્ટિકલ્સમાં ચૂંટણી પંચ પાસે આ પ્રકારનો પાવર છે। આ વન નેશન વન ઇલેક્શન એ ફક્ત ખર્ચ માટેનો જ એકમાત્ર વિષય નથી, પરંતુ એપાર્ટ ફ્રોમ એટલે ખર્ચ સિવાય પણ એક લાંબા ગાળાની પોલિટિકલ સ્ટેબિલિટી, પોલિસી પેરાલિસિસ ન થાય તે માટે પણ, કેન્દ્ર અને રાજ્યોના સંબંધો સ્ટ્રેન્થન થાય, કેન્દ્ર અને રાજ્યો એક સાથે પોતાની પોલિસી બનાવીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે। એટલે કુલ મળીને આ એક એવું મોદી સરકારનું ડેમોક્રેટિક રિફોર્મ્સ છે કે જેમાં આવનારા સમયમાં 2047ના વિકસિત ભારતનો જે રોડમેપ છે એ જુદા જુદા રોડમેપમાં આ પણ એનો એક રોડમેપ છે। ખાસ કરીને એક સાથે ચૂંટણીઓ થવાથી જે જ્યુડિશિયરી ઉપર વારંવાર લોડ પબ્લિક એટલે પોલિટિકલ લિટિગેશન થવાના કારણે થાય છે એ પણ ઓછા થાય। બીજું, અલગ અલગ સમયે ચૂંટણી થવાના કારણે કેટલાક પોઈઝનિયસ કેમ્પેન પણ થાય છે। દાખલા તરીકે દિલ્હી વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે હરિયાણાની નથી, તો યમુના જહર મિલા દિયાએ આવું એક કેમ્પેન થયું હતું। મહારાષ્ટ્રની ચૂંટણી જ્યારે એકલી ચાલતી હતી ત્યારે ગુજરાતને એફડીઆઈમાં કેન્દ્ર સરકાર ફેવર કરે છે। આવા બે બુનિયાદ આક્ષેપો થયા હતા। જો એક સાથે દેશની અને રાજ્યોની ચૂંટણીઓ થાય તો આ પ્રકારના જે વિષયો છે એમાંથી પણ રાહત મળે। કુલ મળીને જે એક્સપેન્ડિચરની જે વાત છે એમાં કેન્દ્ર સરકારનો ચૂંટણી ખર્ચ સિવાય પણ જે હ્યુમન રિસોર્સિસ વપરાય છે, જે સિક્યુરિટી ફોર્સિસનો હ્યુમન રિસોર્સિસ વપરાય છે, ટીચર્સનો ઉપયોગ થાય છે, વારંવાર ઇલેક્ટોરલ યાદી બનાવવા માટેનો જે ખર્ચ થાય છે, કેટલાક ડાયરેક્ટ અને કેટલાક ઇનડાયરેક્ટ ખર્ચ, જેનું અનુમાન હાઈ લેવલ કમિટીના આર્થિક નિષ્ણાત એનકે સિંઘની જે સબ કમિટી બની હતી એણે સ્ટડી કરીને એણે પોતાનો અહેવાલ આપ્યો છે કે જો જુદી જુદી ચૂંટણીઓ છેલ્લા 5 વર્ષમાં લગભગ 40 પ્રકારની ચૂંટણીઓ વિધાનસભા અને લોકસભાની થઈ છે, જો